ચાલો બધા કન્ટિન્યુ બની રહેજો. એક નાનો તો પોરો ખાઈ લઈશું, પછી જઈશું પેટ્રોલ પંપે પગી જઈશું અને પછી પાછી ગાડી ચાલુ કરીને ભાગી દઈશું. ફોટો છે એ ફોટો ચડાવવાનો છે માતાજીને અને આ રીતના બધા શ્રી પર ચડાવવાનું છે મારી બેનને તોરણ. ચાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે અમે તૈયાર થઈ જશે. જઈશું છે ક્યાં જાય છે એ તમે કન્ટિન્યુ બધા બન્યા રહેજો. થંબનેલ જોઈને તમને ખબર પડી જશે. ચાલો ફટાફટ નીકળશું. ક્યાં જવાનું છે? આના ફૂઈના ઘરે જવાનું છે. શું કરવા જવાનું છે એ તમને નહીં કેવી. ત્યાં જઈને કહેશું. ક્યાં જવાનું છે તારે? એ વિશુ ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? કીડ્યું ક્યાં નીકળે? કીડ્યું ક્યાં નીકળ્યું? ભાવ કેતો બાન ટાટા કહી દે. બાન ટાટા કહી દે. ટાટા. હલો ભાઈ જાવ દે. બરાબર. જય માતાજી. ચાલો ફાઇનલી આપણે ઓલરેડી તૈયાર થઈ ગયા છીએ અને જાય છીએ રાજપરા બેનના ઓલે. હું કરવા જવાનું છે તમને આજે કઈશ કન્ટિન્યુ બધા બન્યા રહેજો. ચાલો ફાઇનલી આપણે જઈએ છીએ રાજપરા, પણ ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું છે તો હાલતા જવાનું છે. આ છે સોસાયટી સરસ મજાની. કેમ થાય છે? હાલ છે પેટ્રોલ પંપ સામે છે. ઓલું લેટ બતાવીને એની પાસે પેટ્રોલ પંપ છે. ફાઇનલી ગાડી શરૂ નથી થાય ત્યારે હાલતા જવાનું છે. ચાલો ફટાફટ જઈશું પેટ્રોલ પુરાવા લઈને પછી પાછા ગાડીમાં બેસી જઈશું. ચાલો ફાઇનલી ભાઈ પછી વળી ગયો છે ને તો પેટ્રોલ પંપ ઘણું આગું છે. જો અમે બતાવે છે પેટ્રોલ પંપ છે અને અત્યારે ધીમે ધીમે હાલતા જઈએ છીએ. આ રસ્તો છે, પાછળ દબોળોની આવે છે. ચાલો બધા કન્ટિન્યુ બની રહેજો. એક નાનો તો પોરો ખાઈ લઈશું, પછી જઈશું પેટ્રોલ પંપે પગી જઈશું અને પછી પાછી ગાડી ચાલુ કરીને ભાગી દઈશું. ચાલો ફાઇનલી પહોંચ્યા છે રાજપરા બેનના બોલે. તો અત્યારે બેનને શું કરતા છે કોણ ખબર? સિનુબેન રમે છે. સિનુબેન કેમ છે? મજામાં? હે સિનુબેન મજામાં? સિનુબેન જો જરા રમકડા બધા રમે છે. આ છે મારા બેનનો કરીને આ બધી પહેવું ને એવું છે બધું. જો કેમ છે બેન? મજામાં? હાવ મજામાં? તો સારું લ્યો. ભણું ભાવ ટીટા એ ટીટા કેમ છે? રામ રામ લેતા એ રામ રામ તો કર મને. રામ તો કર. કેમ છે? સારું છે? હે હરે કે તો કર સારું છે કે કેમ છે? રામ કે રામ સારું છે. ફાઇનલી આવી જશે ભાઈ તાવડીમાં. બેનના ઓલે સરસ મજાનો રોંઢો કરીને આવી જશે તાવડીમાં. કારણ કે વિશુબેનને માનતા હતી તો વિશુબેનને પગે લગાડવાના હતા. તો ફાઇનલી તાવડીમાં પૂજ્યા છે. જો વિશુબેનને પાણીયાભાઈને એ બધા રમે છે. સામેથી મારી બેનને બે લઈને આવે છે. ગાડી પાર્કિંગ દીધી છે. સરસ મજાનું તાવડીમાંનું મંદિર. કારણ કે વિશુબેનને માનતા હતી અમારે, એટલે મેં આવ્યો છે દર્શન કરવા. માનતા હતી એટલે કે એનો ફોટો મૂકવાનો તાવડીમાં, ફોટો મૂકવાનો છે. તો ચાલો કન્ટિન્યુ બધા પ્રેરાઈજો. ચાલો માતાજીને દર્શન કરો. ફાઇનલી મેં તાવડીમાં અંદર આવી જાય છે. દરવાજો ખુલ્લો છે. દર્શન બધા કહી દેજો. અને આ ફોટો છે ને, ફોટો અમારો જો આ ફોટો વિશુબેનનો ફોટો છે. એ ફોટો ચડાવવાનો છે માતાજીને અને આ રીતના બધા શ્રી પર ચડાવવાનું છે મારી બેનને તોરણ. જો જય તાવડીમાં, જય મંગલમાં. આ રીતનું તાવડીમાં મંદિર છે મસ્ત મજાનું. તો બધા કોમેન્ટમાં લખી નાખજો જય તાવડીમાં, જય મંગલમાં. ચાલો ફાઇનલી આપણે હવે ચાલા ઉછળીને માતાજીના દર્શન કરી લઈએ. હા ગીત મેક દેજો તાવડીમાં. ઘણા છે મકવાણા. જે કહેતા જે
ચાલો ફાઇનલી માતાજીના દર્શન તો કરી લીધા છે, પણ અમારે હરીશભાઈનો તમારો નાનપણનો ફોટો બતાવો અમારા ભાણિયાભાઈનો. જો આ અમારા ભાણિયાભાઈનો નાનપણનો ફોટો છે અને આ ભાણિયાભાઈ પોતે છે પકડતો પણ જો કેવો લાગે, મોટો લાગે ને, મોટો હિફાઈ હવે ફોટો બતાવી તો બધા ફોટો બતાવે. જો આ નાનપણનો ફોટો છે અને આ મોટો જબર થઈ ગયો છે. આ અમારા શીનુબેનનો ફોટો છે. આ અમારા શીનુબેનનો ફોટો છે અને આ શીનુબેન છે. થોડો મોટો શીનુબેન થઈ જાય અને બધા દર્શન બધા કરી લેજો. જય થાવડીમાં અને બધા દર્શન બધા કરી લીધા હશે. ચાલો ફાઇનલી બધા કન્ટિન્યુ બની જાય, કારણ કે આજનો સરસ મજાનો વ્લોગ હતો. જો ત્યાં થાવડીમાં આવો તો આ રીતની બધી મસ્ત મજાની બધી વાડી છે. કેટલી વાડી સરસ મજાની છે. ચાલો ફાઇનલી વયા હશે ભાઈ વાજબરાથી ઘરે. ત્યાં તો બહુ જોરદાર વરસાદ હતો. અહીંયા વરસાદ કે છે ને, જો અહીંયા હાવ કોરું છે. અને અમે વિશ્વબેન હાટું ને બોસલો બનાવીને લાવ્યા અને બધું કેટલી ઘડી ઓલું કર્યું, આમ કર્યું, ત્યાં કર્યું, કાંઈ વરસાદ આવ્યો નહીં. કાં ના કેટલો વરસાદ હતો? આવું નહોતું એમ ખાલી હા એમ કે ત્યાં એમ હતું કે રાત રોકાઈ જવું છે. પટેલ કીધું ફરી મૂકી જાઓ, લપટશો તમે, ગાડી લહેર છે, પણ એવું કાંઈ હતું નહીં. તગડી જેમ આવતા ગયા એમ બધું વાતાવરણ બધું સારું થતું ગયું. તો ચાલો વિશ્વબેનને રામવાડીમાં નાનો આટો મળ્યો. હાલે બેટા રામવાડી આવું તારે શું છે? શું છે લે બતાવી દો પાછા બતાવી. ઋષિબેનને છે ને ગમે વસ્તુ જોઈતી જો ખાય કે કુતરી કાટ લાવ કાટ. ચાલો બધા કન્ટિન્યુ બધા આપણે જઈશું રામવાડીમાં વિશ્વબેનને રમાડવા. ફાઇનલી આવ્યા છે રામવાડીમાં વિશ્વબેનને રમાડવા. વિશ્વબેન છે ને દોડીને જાય છે, કડમાં અભિભાઈ લેવા જાય છે. પકડ રામવાડીમાં આવ્યું ને એટલે અભિભાઈ છે ને વિશ્વબેનની વાહે વાહે એ બસ એમ જ દે. વિશ્વબેન આમ ભાગે આમ ભાગે. અમારા અભિભાઈ શું છે ભાઈ મજામાં? અભિભાઈ છે ને ભાઈ વિશ્વબેનને રમાડ્યા કરે, પાણી પાયા કરે ને આપણો ભાઈ પણ મજા આવે અભિભાઈ. અને આ બાજુ જો મેચ સોલ્યુશન છે. જો અમે મેચ સોલ્યુશન આ બાજુ વિશ્વબેનને રમવા જાય છે. જો સાયકલ છે ને ગઈ જો ગઈ. ચાલો બધા કન્ટિન્યુ બની જાય. વિશ્વબેન રમી તમને બતાવી દઉં. થઈ ગઈ છે સામે સીધી રમી. ચાલો ભાઈ બંને રમવા બેઠી ગઈ છે. ક્યાં બેઠી ગઈ? આ ભાઈ બંને ઓળખતા નથી ને તોય ને બે ગઈ. તું ઓળખા ને? હે ઓળખા ભાઈ બંને ઓળખા? હે ઓળખાશો? તો ઓળખાશો એમને બે ગઈ? હે ફાઇનલી વાળું કરવા ભાઈ સાંજ પડી ગઈ છે તો હું વાળું કરી લઈ. વાળું કરી લઈ તો મસ્ત મજાનો આખા રીંગણાનું શાક છે, પાપડ છે, બાજરાનો રોટલો છે, ઠંડી છાશ છે અને આ ગવારનું છોળીનું શાક છે. વિશ્વબેન સાંદૂધ પીવે છે. એ બેન સાંદૂધ પીધું? ટાટા કહી દે બધા ટાટા કહી દે. અહીંયા મારે હું છું ટાટા કહી દે. અહીંયા ટાટા. મારા બા બે ગયા છે વાળું કરવા. આ બે ગયા છે વાળું કરવા. ચાલો ફટાફટ પેલા ખાઈ લઈશું. ચાલો ફાઇનલી વાળું પાણી કરીને આવી ગયા છે ભાઈ માથે સુવા માટે. ઋષિબેન છે ને આજે એવું તોફાન કરે છે તે વાત આવી ગયું. જો હતી ઋષિબેનને હે ને આજે ગોળી જો ગોળી જો ગોળી ઋષિબેન એને ગોળી બધી ભેગી કરે છે. ટાટા કહી દે બધા ટાટા. વિજયભાઈને ગોળી ખાય તો ટાટા કહી દે. ચાલો ફાઇનલી સરસ મજાનો આજનો આપણો ટાટા. ચાલો ફાઇનલી આજનો વ્લોગ સરસ મજાનો આપણે પૂરો કરીશું. અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું. જય માતાજી.